भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। श्रीमद् भगवद गीता अध्याय 2 श्लोक क्रमांक 22। वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि। तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि। नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः। अच्छेद्यो अयम् अदाह्यो अयम् अक्लेद्यो अशोष्य एव च। नित्यः सर्वगतः स्थाणोर् अचलोऽयं सनातनः। अव्यक्तो अयम् अचिन्त्योऽयम् अविकार्यो अयमुच्यते। तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि। वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि। तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि। नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः। अच्छेद्यो अयम् अदाह्यो अयम् अक्लेद्यो अशोष्य एव च। नित्यः सर्वगतः स्थाणोर् अचलोऽयं सनातनः। अव्यक्तोऽयम् अचिन्त्योऽयम् अविकार्यो अयमुच्यते। तस्माद् एवं विदित्वैनं नानुशोचितुमर्हसि। वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि।
તથા શરીરાણિ વિહાય જીર્ણાન અન્યાનિ સંયાતિ નવાનિ દેહી નૈનમ છિંદન્તિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ અછેદ્યો અયમ અદાહ્યો અયમ અક્લેદ્યો અશોષ્ય એવ ચ નિત્યઃ સર્વગતઃ સ્થાણો અચલોયં સનાતનઃ અવ્યક્તોયમ અચિંત્યોયમ અવિકાર્યો અયમુચ્યતે તસ્માદેવં વિદિત્વૈનમ નાનુશોચિતુમર્હસી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવોનું. આજે ગોલોકવાસી ડોલીના સ્મરણાર્થે આ સત્સંગ પ્રવચનનું આયોજન છે. તો નિશ્ચિત શ્રીમદ ભગવદ્ ગીતાની જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, સાંખ્ય યોગ અંતર્ગત ભગવાન જે સુંદર ભાવનું વર્ણન કરી રહ્યા છે, જ્યાં શરીર અને આત્માને લઈ ને ભગવાન અર્જુનને સુંદર જ્ઞાન સમજાવી રહ્યા છે. તો ગયા વખતે આપણે ચર્ચા કરી કે ભગવાન કહે છે કે હે અર્જુન, જે વ્યક્તિ એવું જાણે છે કે આત્મા જે છે એ અવિનાશી છે, નિત્ય છે, અજ છે અને અવ્યય છે, તો આવો વ્યક્તિ ન તો કોઈને હણે છે ન કોઈને હણાવી શકે છે. તો આ એક સિમ્પલ વાત ભગવાન અર્જુનની સામે રાખી રહ્યા છે, જેમાં ભગવાને બે વાત કરી છે કે નાયમ હંતી, એક જીવ બીજા જીવને ક્યારેય નષ્ટ કરી શકતો નથી, હણી શકતો નથી. અને બીજું કે એ જીવ કોઈ બીજા જીવને એવું ચાહે કે હું આને મારું અથવા એને મારી નાખું, તો એ તો એને સંભાવના જ નથી. અને ન હન્ય તે દ્વારા ભગવાન કહે છે કે જીવ સ્વયં પણ નષ્ટ થઈ શકતો નથી. તો ભગવાન વેદા શબ્દ દ્વારા પ્રારંભ કરી રહ્યા છે. તો વેદા આ શબ્દ વિત્ત ધાતુથી પ્રગટ થયો છે. વિત્તનો અર્થ છે જ્ઞાન અને વેદાનો અર્થ છે જે જ્ઞાનને જાણવા વાળો છે. તો અહીંયા પ્રશ્ન એ છે, કયા જ્ઞાનને જાણવાની વાત કરે છે ભગવાન? જ્ઞાન એ છે કે આત્મા જે છે એ અમર છે અને શરીર નાશવાન છે. આ જ્ઞાનને જે જાણવા વાળો વ્યક્તિ છે, ભગવાન કહે છે કમ ઘાતયતિ હંતિકમ. તો હે અર્જુન, તું વિચાર કરી કેવી રીતે કોઈને મારી શકે અથવા કોઈને મરાવી શકે? આ સંભાવના નથી. તો અર્જુનના મનમાં આશ્ચર્ય થયું કે થોડી વાર પહેલાં તો ભગવાન મને મૂર્ખ કહેતા હતા 2.11ની અંદર,
અને અત્યારે મને જ્ઞાની કહી રહ્યા છે ભગવાન. તો ભગવાન એ સમજાવે છે કે આ જે જ્ઞાન છે આ બધા લોકો જાણે છે, અને એટલા માટે અર્જુન તારે પણ આ જાણવા જેવું છે. હવે બધા જાણે છે તો તને તો જાણકારી હોવી જોઈએ. તો રશિયાની અંદર એક પ્રોફેસર હતા કોટોસ્ક્વી, અને શીલ પ્રભુપાદ સાથે જ્યારે એમનો સંવાદ થયો તો એણે દલીલ કરી કે ભાઈ આત્મા જેવું કાંઈ હોતું જ નથી. હું નથી માનતો, હું આટલું ભણેલો છું, હું પ્રોફેસર છું, મારી પાસે આટલું જ્ઞાન છે તો મારી વાત તમારે સ્વીકારવી જોઈએ. પ્રભુપાદજીને કહે છે કે શરીર જ્યારે સમાપ્ત થાય તો શરીરની સાથે બધું જ સમાપ્ત થઈ જાય છે. તો પ્રભુપાદ કહે છે કે ભારતની અંદર એક રિક્ષા ડ્રાઈવર જાણે છે કે આપણે પહેલાંના જન્મમાં હતા, અત્યારે છીએ અને ફ્યુચરમાં પણ હશું. તો શરીર અને આત્માનો ભેદ એવું જ્ઞાન છે કે ભારતની અંદર સામાન્યથી સામાન્ય માણસ પણ આને જાણે છે. હવે આવી સામાન્ય વાત તમે સ્વીકાર કરતા નથી અને તમે પોતાને જ્ઞાની માનો છો, તો તમારા આ જ્ઞાનનો શું અર્થ છે? તો આ જ વાત ભગવાન અહીંયા અર્જુનને સમજાવે છે કે જ્ઞાની છો તું, તો એ વાત તું સમજી લે કે આત્મા જે છે એ અમર છે અને શરીર નાશવંત છે. તો અર્જુન અને ભગવાન વચ્ચેનો આ જે દિવ્ય સંવાદ છે, અર્જુનની સ્થિતિ બહુ નાજુક હતી એ સમય, એટલા માટે ભગવાન અર્જુનને પ્રોત્સાહિત કરી રહ્યા છે. પહેલાં એને મૂર્ખ કીધો, પણ હવે એને જ્ઞાની કહી રહ્યા છે ભગવાન, અને કહે છે આ જાણવા યોગ્ય છે, તારે આ જાણવું જોઈએ. તો અહીંયા અર્જુનને પાર્થ સંબોધન ભગવાન આપી રહ્યા છે. પાર્થ એટલા માટે કે ભગવાન એને યાદ કરાવે છે કે તું કુંતી મહારાણીનો પુત્ર છો, અને કુંતી મહારાણીનું એક નામ પૃથા છે, પૃથાનો પુત્ર છો એટલા માટે તારું નામ પાર્થ છે. તો ભગવાને જેવું પાર્થ સંબોધન કર્યું તો નિશ્ચિત અહીંયા એક સ્મરણ ભગવાન એને કરાવી રહ્યા છે માતાનું. પણ આપણા મનમાં પ્રશ્ન થાય કે યુદ્ધના ક્ષેત્રમાં માતાનું સ્મરણ શા માટે કરાવે છે? તો કહે છે કે જેવી રીતે એક માતા પોતાના બાળકને બચાવવા માટે કાંઈ પણ કરે, જેવી રીતે ગાય અને વાછરડાનું ઉદાહરણ છે. વાછરડું જ્યારે જન્મ લે તો ગાય શું કરે છે? કોઈ પણ નજીક જવાનો પ્રયાસ કરે ને તો ગાય શિંગડું મારે, લાત મારે, વાછરડા પાસે આવવા નહીં દે કોઈને. તો આ એક કરુણા છે. નરસિંહદેવ અને પ્રહલાદ મહારાજની જે કથા છે એમાં જોઈએ તો ભગવાન નરસિંહ અસુરો ઉપર ખૂબ ક્રોધિત હતા અને પ્રહલાદ મહારાજ ઉપર પ્રસન્ન હતા. એક આંખમાં ક્રોધ છે ને એક આંખમાં કરુણા છે. જો આ નાટ્ય જગતમાં કોઈ પણ અભિનેતા એવો હોય, કોઈ પણ તમે માનતો હોય કે બહુ મોટો કલાકાર છે, પણ એક સાથે કરુણા અને ક્રોધને પ્રગટ ન કરીએ, આ સંભવ નથી. તો અહીંયા પાર્થ શબ્દ દ્વારા ભગવાન અર્જુનને માતાની મમતા બતાવી રહ્યા છે. આ મમતા માત્ર બાળકને વાલ કરવા માટે નથી હોતી, પણ આ મમતા જે છે ને એ બાળકની રક્ષા પણ કરે છે. તો અહીંયા ભગવાન કહે છે કે અર્જુન, એવું નથી કે તું આ લોકોને મારે છે તો એમાં મમતા નથી, અને એવું નથી કે હું મારવાનું કહું છું તો મારામાંય મમતા નથી. જો જ્ઞાન અને મમતાના સંબંધને સમજાવવા માટે ભગવાન આ વાત કરી રહ્યા છે. કારણ કે એકલું જ્ઞાન હોય ને તો માણસ શુષ્ક થઈ જાય. આપણે જોયું છે ને, હુકાઈ ગયેલી ઝાર, એને શું કહો તમે? જ્યારે હુકાઈ જાય તો શું કહે? એને નીણ કરી નાખો છો ને તમે.
હુકાઈ જાય ત્યારે, અને એ જુવાર જ્યારે લીલી હોય ત્યારે તો એ હાંઠો હોય હે ને. તો પશુઓને પસંદ આવે છે અને મનુષ્યોને પસંદ આવે. તો જે ખાલી જ્ઞાની છે એ રાડા જેવો છે. રાડું તમને સમજમાં આવશે સીધું, બરાબર ને? એ જે સિમ્પલ વર્ડ, રાડું એટલે એ શુષ્ક વ્યક્તિ છે, એકદમ નીરસ. અને એ નીરસ વસ્તુની અંદર જે રસનો સંચાર કરે એ છે મમતા, એટલે એનું નામ છે ભક્તિ. તો શાસ્ત્ર સિદ્ધાંતી કહે છે કે ભાઈ ભક્તિ અને જ્ઞાન આ બંનેમાં એવો સંબંધ છે, જ્ઞાન પુત્ર છે અને ભક્તિ માતા છે. તો ભક્તિથી ઉત્પન્ન જે જ્ઞાન છે, આ જ્ઞાન જે છે એ વાસ્તવિક જ્ઞાન છે, અને ભક્તિથી રહિત જે જ્ઞાન છે શુષ્ક જ્ઞાન છે. એટલા માટે એક ભક્તની અંદર આ બંને વસ્તુ હોવી જરૂરી છે. નહીતર ભક્તિ હશે થોડી ઘણી ખતમ થઈ જાય. એટલા માટે ભગવાન કહે છે કે અર્જુન, તું જ્ઞાનના સ્તર ઉપર આ લોકોને નહીં મારી એક, પણ ભક્તિના સ્તર ઉપર જો મારા આદેશનું પાલન કરીશ તો એ મારા પ્રતિ તારો પ્રેમ વ્યક્ત થશે. તો આ બંને વસ્તુ જરૂરી છે કે એક પશુ પણ પોતાના બાળકને બચાવવા માટે હિંસાનો આશ્રય લે છે, પણ એને હિંસા માનવામાં નથી આવતી, એ મમતા માનવામાં આવે છે. ગાય પોતાના વાછરડાને બચાવવા માટે શીંગડું મારે તો આપણે એ નથી કહેતા ગાય હિંસક છે, પણ એ શું છે? બચાવ કરે છે પોતાના બાળક. મતલબ એ વાછરડા પ્રતિ પોતાની મમતા પ્રગટ કરે છે. તો અહીંયા ભગવાન કહે છે કે હે પાર્થ, તું માતાની મમતાને યાદ કર, અથવા જો મને પિતા માનતો હોય તો યુદ્ધ કર. બંને બાજુથી ભગવાને કુંતી મહારાણીનો સંબંધ યાદ કરાવ્યો અને પોતાનો સંબંધ પણ યાદ કરાવ્યો. તો આ બંને વસ્તુ ખૂબ જરૂરી છે ભક્તિ માર્ગની અંદર. તો અહીંયા ભગવાને આ વાતને પ્રસ્તુત કરવા વેદા શબ્દથી આ શ્લોકને પ્રારંભ કર્યો. બસ મારે આ તમને સમજાવવાનું હતું. પછી ભગવાને આત્માના 4 ગુણ બતાવ્યા કે આત્મા અવિનાશી છે, નિત્ય છે, અજમ છે અને અવ્યય છે. તો આની ચર્ચા આપણે પૂર્વમાં કરી ચૂક્યા છીએ. તો ભગવાન કહે છે કે અર્જુન, આત્માના આ 4 લક્ષણોને જે વ્યક્તિ જાણે છે, આવો વ્યક્તિ ન કોઈને હણે છે ન કોઈને હણાવી શકે છે. અને બીજું ભગવાન સમજાવે છે કે આત્માના જે ગુણ છે અને શરીરના જે લક્ષણ છે બંને વિપરીત છે. આત્માના જે લક્ષણો બધા એનાથી ઠીક ઉલટા શરીરના લક્ષણો છે. તો પહેલા અધ્યાયની અંદર 1:44 અર્જુને એ વાત કરી કે અહોબત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ. અર્જુને કીધું કે આ ઘોર પાપ કરવામાં તમે મને શા માટે પ્રેરિત કરી રહ્યા છો? તો અહીંયા અર્જુન પોતાને સામેલ કરે છે આમાં અને ભગવાનને સામેલ કરી દીધા. તો ભગવાન કહે છે, અર્જુન, તમારી આ મેટરમાં હું ઇન્વોલ્વ નથી. તમારા 2 ભાઈઓની જે લડાઈઓ છે, હું તો અહીં ખાલી તારો ડ્રાઈવર બનીને આવ્યો છું, સારથી બનીને આવ્યો છું. મારે થોડું રાજ્ય કરવાનું છે. ભગવાન કહે તો પહેલા 2 પ્રશ્ન જે છે એ પોતાના સંદર્ભમાં અને પછીના 2 પ્રશ્ન અર્જુનના સંદર્ભમાં પૂછાયા છે. તો અર્જુન, આત્માની વિશેષતા હું એટલા માટે બતાવી રહ્યો છું કે આ લક્ષણોના આધારે હું કેવી રીતે કોઈની હત્યા કરાવી શકું. જે 4 પ્રશ્નોની ચર્ચા સંક્ષિપ્ત ગયા વખતે આપણે કરી હતી, તો એમાં 2 પ્રશ્ન ભગવાન માટે છે અને 2 પ્રશ્ન અર્જુન માટે છે. અચ્છા, એ 4 પ્રશ્ન શું છે? કોણ કોની હત્યા કરાવે છે અને કોની હત્યા કરાવે છે? પ્રશ્ન સમજમાં આવ્યો તમને?
પહેલો પ્રશ્ન છે કોણ કોની હત્યા કરાવે છે, બીજો પ્રશ્ન છે કોની હત્યા કરાવે છે, ત્રીજો પ્રશ્ન છે કોણ કોની હત્યા કરે છે, અને ચોથો પ્રશ્ન છે કોની હત્યા કરે છે. હાલો, તમને યાદ રહ્યા 4 પ્રશ્ન તો ગયો. એક આ બધું ગડબડ વાળું લાગે છે કે આમાં કાંઈ સમજ તો પડતી નથી આપણને. તો આ 4 પ્રશ્ન છે, અને એમાં જે 2 ભગવાન માટે છે, તો ભગવાને પૂછ્યું એને કે ભાઈ હું કોની હત્યા કરાવું છું અથવા કોની હત્યા કરાવું છું, કેવી રીતે, અને બીજામાં છે કોની. તો જ્યારે કોઈ આ સંસારમાં મૃત્યુ પામે તો ઘણીવાર લોકો કહેતા હોય ભાઈ ભગવાને માર્યા છે, અને ભગવાન ઉપર દોષ લાગે છે હત્યાનો. પણ વાસ્તવમાં ભગવાન આમાં ઇન્વોલ્વ નથી. ભલે આપણે કહીએ કે જન્મ મરણ ભગવાનના હાથમાં છે, પણ ડાયરેક્ટ ભગવાન કોઈની હત્યા કરતા નથી. તો અર્જુને એક પ્રશ્ન કર્યો કે તો વૃંદાવનનું તો આખું લિસ્ટ છે, પહેલાં પૂતના, પછી બકાસુર, અઘાસુર, તૃણાવર્ત, કેટલું મોટું લિસ્ટ છે, તમે માર્યા છે. તો ભગવાન કે એના કારણ છે કે ભાઈ પૃથ્વીના દુઃખને દૂર કરવાનું હતું, ભક્તોની રક્ષા કરવાની હતી, શાસ્ત્ર વિરુદ્ધ કર્મ કરવાનું ફળ કેવું મળે છે એ બતાવવાનું છે સંસારને, અને અસુરોની મુક્તિ. તો આના માટે ભગવાન કે મેં એને માર્યા છે. પણ અર્જુન, તું આત્માની વિશેષતા જો જાણી લઈશ તો કેવી રીતે હત્યા કરીશ અને કોની હત્યા કરીશ? તો જો આત્માનું તત્વ સમજાઈ ગયું તો આ બધા જે પ્રશ્નો છે એનો અર્થ એ છે કે આત્માને કોઈ મારી શકતું નથી અને આત્મા મરી પણ શકતો નથી. તો એનો મતલબ એ થયો કે મૃત્યુ જે છે એ શરીરનું થાય છે, તો શરીરની હત્યા કરવી ઉચિત છે? તો એમાં કીધું ના, કારણ કે જ્ઞાની વ્યક્તિ સાધુ, ગુરુ, શાસ્ત્ર વિરુદ્ધ કોઈ કાર્ય કરતો નથી. જે લોકો આ 3ની વાત માને છે એ કર્મ બંધનમાં ફસાતા નથી, અને ભગવાન તો ઓલરેડી બંધનથી પર છે, એને તો કોઈ કર્મ લાગતું નથી. તો આ રીતે ભગવાન કહે છે અર્જુન, ગાંડી ઉઠાવ અને યુદ્ધ કર. તો 21 નંબર શ્લોકની અંદર ભગવાને આત્માની સત્યતાને સ્થાપિત કરી અને એ બતાવ્યું અર્જુનને કે આત્મા જે છે એ નિર્વિકાર છે. હવે આ વાત મેં તમને કરી, અત્યાર સુધી હું જે બોલ્યો, વાસ્તવિકતા તો એ લાગે છે કે તમને આમાં કાંઈ સમજ પડી જ નથી. બરાબર છે? તો ભગવાનને એ થયું કે આજે હું બોલ્યો આમાં અર્જુનને કાંઈ ટપ્પે પડ્યું નહીં હોય 21 નંબરમાં. એટલે જ્યારે શાસ્ત્રમાં કોઈ કઠિન સિદ્ધાંત ન સમજાય તો એના માટે ઉદાહરણની વ્યવસ્થા છે. તો ભગવાને 22 નંબર શ્લોકમાં એક ઉદાહરણ આપીને સમજાવી આ વાતને. ઉદાહરણ શું આપ્યું ભગવાને? વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન અન્યાની સંયાતિ નવાની દેહી. ભગવાન કહે છે નરહ યથા, નરનો અર્થ છે મનુષ્ય, યથા જેવી રીતે, જીર્ણાની વાસાંસી વિહાય અપરાણી નવાની ગૃહણાતિ, કે જેવી રીતે જૂના કપડાને છોડી અને કોઈ મનુષ્ય નવા વસ્ત્ર ધારણ કરી લે છે, તથા એવી રીતે દેહી જીર્ણાની શરીરાણી વિહાય અન્યાની નવાની સંયાતિ, એવી રીતે દેહીનો અર્થ છે આત્મા, જીર્ણાની જે જીર્ણ થયેલા શરીરોને છોડી અને નવા શરીરમાં જાય છે. આ ઉદાહરણ ભગવાને આપ્યું વસ્ત્રનું અહીંયા. અચ્છા, અહીંયા આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે ભગવાન કહે છે કે વસ્ત્ર બદલવા એ શરીર બદલવા એ બેય સરખું છે. આવું ઉદાહરણ ભગવાને આપ્યું કે વ્યક્તિ જૂના વસ્ત્રનો ત્યાગ કરીને નવા વસ્ત્ર જેમ ધારણ કરે, એવી રીતે આત્મા જે છે એ જૂના શરીરોનો ત્યાગ કરીને નવા શરીરને ધારણ કરે છે. ઓકે,
તો હવે આ કંઈ શોક કરવા જેવી તો વસ્તુ નથી. તો અહીંયા સૌથી પહેલાં આપણે એ સમજવાનું છે કે ભગવાને નર શબ્દ પ્રયોગ કર્યો છે. નર એનો મતલબ એ છે કે અન્ય જે કાંઈ યોની છે, પશુ પક્ષી વૃક્ષો, એને ભગવાન અહીંયા નથી બતાવી રહ્યા. નર શબ્દ દ્વારા મનુષ્યને લઈ રહ્યા છે. કેમ? કારણ કે કપડાં મનુષ્ય જ પહેરે છે. પશુ પક્ષી કે વૃક્ષો આ બધામાં તો વસ્ત્ર છે નહીં. એટલે ભગવાને મનુષ્યને અહીંયા લઈ અને મનુષ્યોમાં બધા આવી ગયા, સ્ત્રી પુરુષ બાળક બાલિકાઓ બધા જેટલા પણ મનુષ્ય છે. તો કહે છે જેવી રીતે મનુષ્ય જૂના કપડાં પહેરીને નવા વસ્ત્ર ધારણ કરે, એવી રીતે આત્મા નવા શરીરો ધારણ કરે છે. તો જૂના શરીરને છોડવું એને આપણે મૃત્યુ કહીએ છીએ, અને નવા શરીરને ધારણ કરવું એને આપણે જન્મ કહીએ છીએ. ઓકે, તો જ્યાં સુધી પ્રકૃતિ સાથે સંબંધ છે ત્યાં સુધી આ પ્રોસેસ ચાલતી રહેશે. કર્મ અનુસાર અથવા અંતકાલીન ચિંતન અનુસાર નવા શરીરો પ્રાપ્ત થશે, જૂના શરીરોને ત્યાગ કરવો પડશે. તો અહીંયા ભગવાન શરીરાણી, શરીરાણીનો અર્થ છે બહુવચનમાં ઘણા બધા શરીરોની વાત કરે છે ભગવાન. કારણ કે જ્યાં સુધી શરીર અને આત્માનો બોધ નથી હોતો, આ જ્ઞાન આપણે નથી જાણતા કે આપણે શરીર છીએ કે આત્મા, ત્યાં સુધી અનંત કાળ સુધી આ પ્રોસેસ ચાલવાની છે. આજ સુધી આપણે કેટલા શરીરો ધારણ કર્યા આપણને ખબર નથી. ભાગવત ત્યાં સુધી કહે છે કે સંસારમાં અસંભવ લાગતી જે વસ્તુઓ છે એને ગણવી સંભવ છે કદાચ. ગંગામાં રેતીના કણ કેટલા છે એ ગણી શકાય, હાલાંકि એવું સંભવ નથી, પણ માની લો કે ગંગાજીની અંદર રેતીના કણની ગણતરી થઈ શકે, પણ આપણે શરીર કેટલા ધારણ કર્યા છે આની ગણતરી સંભવ નથી. તો શરીરાણી એટલા માટે કે આત્મા એક છે, પણ એ એક આત્માએ અનંત શરીરો લીધા છે, અનંત. અને એટલા માટે ભગવાન અહીંયા શરીરાણી શબ્દ દ્વારા આપણને સમજાવવાનો પ્રયાસ કરે છે. હવે આ શ્લોકમાં પહેલા ભગવાને કપડાની વાત કરી છે, વસ્ત્ર બદલવાની, અને બીજી લાઈનની અંદર ભગવાને શરીર બદલવાની ચર્ચા કરી છે. તો આપણે એવું જોઈએ કે ભગવાને કીધું જીર્ણાની. જીર્ણનો અર્થ છે જૂનું થયેલું વસ્ત્ર છે અથવા જે ફાટી ગયું છે એવું વસ્ત્ર. તો વસ્ત્ર જ્યારે જૂનું થાય અથવા તો ફાટી જાય તો આપણે એને બદલવું પડે, ચેન્જ કરવું પડે. તો શરીર ઉપર આ ઉદાહરણ કેવી રીતે લાગુ પડે? કારણ કે શરીર જૂનું થાય, ફાટી જવાનો અર્થ છે એ કાંઈ કામનું ન રહે, મતલબ એવું થાય કે એમાં ઓપરેશન ન થાય કે કાંઈ ન થાય એવું રહે, તો આ શરીરને જીવ બદલી નાખે. પણ અહીંયા વિચાર એ કરવાનો છે કે આ સંસારમાં મૃત્યુ તો યુવાન વયમાંય થાય છે, બાળપણમાંય થાય છે, વૃદ્ધાવસ્થામાંય થાય છે. તો જીર્ણ વસ્ત્રનું જો ઉદાહરણ લઈએ તો નિશ્ચિત રૂપમાં જે વૃદ્ધ શરીરો છે એને લેવા પડશે. પણ વાસ્તવિકતા તો એ છે કે મૃત્યુ તો કોઈ પણ શરીરનું થઈ શકે છે. છતાં ભગવાને અહીંયા આવું શા માટે કીધું કે જે જીર્ણ વસ્ત્રનો ત્યાગ કરે છે? વાસાંસી જીર્ણાની યથા વિહાય, જેવી રીતે જૂના વસ્ત્રનો ત્યાગ કરે. તો એનો ઉત્તર એ છે કે શરીર તો આયુષ્ય સમાપ્ત થાય એટલે એનું મૃત્યુ થાય. માની લો કોઈનું આયુષ્ય 20 વર્ષનું છે તો એ 20 વર્ષમાં સમાપ્ત થઈ જાય, કોઈનું આયુષ્ય 50 વર્ષનું છે તો એ 50 વર્ષમાં સમાપ્ત થશે, કોઈનું 100 વર્ષનું છે તો એ 100 વર્ષમાં સમાપ્ત થાય. તો જે આયુષ્ય ઉપર જે સમાપન થાય છે એને જીર્ણ શરીર કહેવામાં આવે છે. એ ભાવ છે ભગવાનનો અહીંયા. તો શરીર ચાહે બાળકનું હોય, યુવાનનું હોય કે વૃદ્ધનું હોય, એનું સમાપન જ્યારે થાય એટલે એ જીર્ણ કહેવામાં આવે છે. તો એટલા માટે ભગવાન અહીંયા કહે છે કે જેવી રીતે મનુષ્ય વસ્ત્ર બદલે, હવે આપણે બધા અહીંયા બેઠા છીએ, હમણાં ઘરે જશું
તો અત્યારે જે વસ્ત્ર પહેર્યા છે એ વસ્ત્ર આપણે ચેન્જ કરી નાખશું. જેવો શરીર અને આત્મામાં, આત્મા શરીર કેવી રીતે બદલે છે એને કેટલું સરળ રીતે ભગવાને પ્રસ્તુત કર્યું છે. બહુ બધી ફિલોસોફિકલ વાત છોડો. ભગવાન સિમ્પલ કહે છે કે જેવી રીતે મનુષ્ય વસ્ત્ર બદલે એવી રીતે જીવાત્મા શરીર બદલે છે. તો આપણે વસ્ત્ર ડેઈલી બદલીએ છીએ ને. વસ્ત્રનું ઉદાહરણ જ ભગવાને એટલે લીધું કારણ કે આપણાથી સૌથી વધારે નજીક કોઈ હોય ને તો આ વસ્ત્ર છે. અને વસ્ત્ર બદલ્યું, નવું વસ્ત્ર ધારણ કર્યું, તો એમાં આપણને કોઈ કષ્ટ નથી. દુઃખ થાય છે કપડાં બદલવામાં? કાંઈ તકલીફ થાય છે? અચ્છા, કપડાં બદલો ત્યારે એવું લાગે છે કે આપણે બદલાઈ ગયા છે? આવું કાંઈ નથી થતું ને. સિમ્પલ પ્રોસેસ છે. જૂના વસ્ત્ર છોડી દીધા, નવા વસ્ત્ર ધારણ કરી લીધા. દુઃખ લાગે કપડાં બદલવા? નથી લાગતું. ઓકે, તો અહીંયા જ્યારે જીવાત્મા શરીર બદલે અને નવા શરીરમાં જાય છે તો દુઃખ કેમ થાય છે? મૂળ પ્રશ્ન એ છે. હવે આમાં દુઃખ લાગવાનું કારણ શું છે? તો એક ભાવ આપણી અંદર આવે કે ભાઈ વસ્ત્ર બદલવાની સ્વતંત્રતા આપણી પાસે છે. કયા કપડાં ચેન્જ કરવા ને કયા ધારણ કરવા એ આપણે નક્કી કરી શકીએ, પણ શરીર બદલવાની સ્વતંત્રતા આપણી પાસે નથી. આપણે નહીં નક્કી કરીએ કે આ ટાઈમે શરીર છોડવાનું છે અને આ ટાઈમે નવું ધારણ કરવાનું, એ આપણી પાસે નથી. તો એટલા માટે સમાધાન એ છે કે ભગવાન એ કહી રહ્યા છે કે વસ્ત્ર જેવી રીતે બદલે છે એવી રીતે શરીર બદલે. જો વસ્ત્ર બદલવામાં દુઃખ નથી તો શરીર બદલવામાં દુઃખ કેમ થાય છે? તો એનું કારણ આપતા આચાર્યગણ કહે છે કે શરીર જે છે એને આપણે છોડવા માગતા નથી. શરીર આપણે છોડવું નથી અને પ્રકૃતિ આ શરીરને જબરજસ્તી છોડાવી દે છે. એટલા માટે દુઃખ લાગે છે. કારણ કે આપણે શરીરને અમર બનાવવા માગીએ છીએ, શરીરને હંમેશા માટે રાખવા માગીએ છીએ. આગળ ઉપર જે ચર્ચા ભગવાને કરી એ અનુસાર શરીર તો નાશવંત છે, એનો નાશ નિશ્ચિત છે. તો હંમેશા માટે આને રાખવું સંભવ નથી. એટલા માટે આપણને દુઃખ લાગે છે કે શરીરની અંદર જે દુઃખ છે મૃત્યુ સમય, એ વાસ્તવમાં મરવાનું દુઃખ નથી, પણ જે જીવવાની ઈચ્છા છે આપણી એના કારણે દુઃખ લાગે છે કે હું હંમેશા જીવિત રહેવો જોઈએ, ક્યારેય મૃત્યુ ન થવું જોઈએ. દુઃખ લાગવાનું આ કારણ છે. તો એનું તાત્પર્ય એ છે કે જે શરીરની સાથે આત્માને એક નથી માનતો એને મૃત્યુ સમયે દુઃખ લાગતું નથી. મતલબ હું શરીર નથી, આત્મા છું, આ વસ્તુ જેણે આત્મસાત કરી લીધી છે આ વ્યક્તિને મૃત્યુ સમયે દુઃખ લાગતું નથી. મૃત્યુ સમયે દુઃખ એને લાગે જે માને છે કે હું આ શરીર છું. અને શરીર દેહાત્મ બુદ્ધિમાં જે વ્યક્તિ છે એ દુઃખી થાય. અચ્છા, જેવી રીતે કપડાં આપણે બદલીએ તો કપડાની હારે આપણી એકાત્મતા નથી. આપણે માનીએ છીએ કે હું આ કપડાં નથી. તો જેવી રીતે શરીરને વસ્ત્ર ઢાંકે છે એવી રીતે આત્માને શરીર ઢાંકે છે. કપડાને આપણે ક્યારેય નથી માનતા હું છું એમ, પણ શરીરને આપણે માની લીધું છે કે આ હું છું. દુઃખનું કારણ આ છે. આમાં પણ એક સુંદર ઉદાહરણ છે કે વસ્ત્ર અને શરીર આ બંનેને અલગ છે એવું જે જાણે છે એને દુઃખ નથી થતું કપડાં બદલે ત્યારે, પણ જેની આસક્તિ કપડામાં છે એને દુઃખ થાય. અચ્છા, આપણે વસ્ત્ર બદલીએ છીએ તો ઇઝીલી ચેન્જ કરીએ, છોકરાઓ બદલે તો રોવે કે નહીં? એને જે કપડાં ગમે છે ને એ કપડાં જો તમે એમ કહો કે કાઢી નાખવાના છે તો એ રડે છે ને. એને બાળક નથી ચેન્જ કરવા માગતા. કેમ? કારણ કે એ અજ્ઞાન છે આ વિષયમાં. એને ખબર નથી કે આ જો જૂનું વસ્ત્ર હું કાઢી નાખીશ તો મને નવું વસ્ત્ર મળશે. તો આ અજ્ઞાનના કારણે બાળકને દુઃખ થાય છે.
પણ જે માતા પિતા છે એ ક્યારેય રોવે? વસ્ત્ર બદલવાથી એને દુઃખ થતું નથી. તો એવી રીતે અહીંયા ભગવાને આ શ્લોકમાં બહુ સુંદર બે શબ્દ પ્રયોગ કર્યા છે. વસ્ત્રની જ્યાં વાત કરીને આ ભગવાને કીધું ગૃહણાતિ. ગૃહણાતિનો અર્થ છે ધારણ કરવું. કે અર્જુન જેવી રીતે વસ્ત્રને ધારણ કરે છે, અને આત્માની જ્યારે વાત કરે છે શરીર ધારણમાં, તો ત્યાં ભગવાને સંયાતિ શબ્દ પ્રયોગ કર્યો છે. સંયાતિનો અર્થ છે જાય છે. વસ્ત્ર વ્યક્તિ પોતે ધારણ કરે, અને શરીર જે છે એમાં શું થાય છે? જાવું, મતલબ જીવાત્મા જાય છે. તો અહીંયા એટલા માટે ભગવાન કહે છે કે અલગ અલગ શરીર જ્યારે ધારણ કરે જીવ, તો આત્મા એમાં જાય છે. એટલે ભગવાને ત્યાં સંયાતિ શબ્દ પ્રયોગ કરીને બંનેના ભેદ અલગ કર્યો. નહીંતર કોઈ વ્યક્તિ એવું માની શકે કે આરું વસ્ત્ર જેમ ચેન્જ કરીએ એમ આપણે શરીર ચેન્જ કરી શકીએ. એકમાં સ્વતંત્રતા છે, એકમાં પરતંત્રતા છે. તો આ રીતે જ્યાં સુધી દેહાત્મ ભાવ નષ્ટ નહીં થાય ત્યાં સુધી આ જન્મ મરણનું ચક્કર જે છે એ ચાલતું રહેવાનું છે. શરીરો બૂઢા થશે, જેમ વસ્ત્ર આપણે લીધા એ જૂના થાય, એમ જે શરીર પ્રકૃતિમાંથી મળ્યું છે એ ધીરે ધીરે વૃદ્ધ થાય અને એક સમયે એનો નાશ થઈ જાય છે. વળી પાછો જીવ બીજા શરીરને ધારણ કરે, ત્યાંય પછી ધીરે ધીરે એ શરીરમાં એની વૃદ્ધિ થાય, વળી એક સમય આવશે એનો નાશ થઈ જાય, અને આ પ્રક્રિયા ચાલતી રહે છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિ જો એવું ચાહે છે કે આ પ્રક્રિયાને અટકાવી દેવી છે, તો એના માટે એક જ ઉપાય છે, આ દેહાત્મ ભાવનો ત્યાગ કરવો પડે. તો પહેલાં આ ઉદાહરણ આપ્યું ભગવાને 22 નંબર શ્લોકમાં, અને ત્યાર પછી આત્માની નિર્વિકારતાનું વર્ણન કરી અને 3 શ્લોકની અંદર ભગવાનની ચર્ચા કરી રહ્યા છે. આત્મા કેવો છે, શા માટે શરીરો બદલે છે, આત્માને કાંઈ થતું નથી, તો એને બતાવતા કહે છે 23 નંબર શ્લોકમાં, નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતી મારુત. ભગવાને કીધું નૈનમ છિંદંતી શસ્ત્રાણી, અર્જુન એવું કોઈ શસ્ત્ર નથી જે આત્માને છેદી શકે, મતલબ એને કાપી શકે, એનો વધ કરી શકે. નૈનમ દહતી પાવક, એવો કોઈ અગ્નિ નથી જે આત્માને બાળી શકે. નચૈનમ ક્લેદયંત્યાપો, એવું કોઈ દ્રવ્ય નથી જે એને ભીંજવી શકે. ન શોષ્યતી મારુતઃ, એવો કોઈ વાયુ નથી જે આત્માને સૂકવી શકે. તો હવે અહીંયા પ્રશ્ન એ છે કે નૈનમ છિંદંતી શસ્ત્રાણી, શસ્ત્ર જે છે શરીરને કાપી શકે, તો આત્મામાં બિલકુલ એનાથી ઉલટું છે કે શસ્ત્ર આત્માને કાપી શકે નહીં. કારણ શું છે કે શરીર જે છે એ પૃથ્વીથી ઉત્પન્ન થયું છે, અથવા તો જેટલા પણ શસ્ત્ર છે એ પણ પૃથ્વી તત્વથી ઉત્પન્ન થયા છે. અને આ પૃથ્વી તત્વ આત્માની અંદર કોઈ વિકાર પેદા કરી શકતું નથી. કેમ? કારણ કે આત્માને અને પૃથ્વી તત્વને કાંઈ લેવા દેવા નથી. તો ભગવાને અહીંયા 4 તત્વની ચર્ચા કરી છે: પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ. ચાલો એકવાર પકડાઈ જાય પછી એને કાપી નાખશું ગમે એ રીતે કરી. આત્માનું સ્વરૂપ એવું છે કે શસ્ત્ર એને ટચ જ નહીં કરી શકે, કારણ કે એ જડ વસ્તુથી નિર્મિત છે અને આત્મા સચ્ચિદાનંદ તત્વ છે. તો ભગવાન અહીંયા મરવા મારવાની વાત એટલે કરે કારણ કે યુદ્ધનો પ્રસંગ છે એટલે એ ઉદાહરણ લીધું. નહીં તો આને આપણે કર્મના આધારે પણ જોઈ શકીએ. પણ મૂળ વાત એ છે કે આત્મા શસ્ત્ર દ્વારા કપાતો નથી. એનો અર્થ એ છે કે કોઈ રીતે આત્માનો નાશ સંભવ નથી. કોઈ અગ્નિ અને બાળી નથી એકતો. એનો અર્થ એ નથી કે આત્મા ક્યારેય અગ્નિમાં પડ્યો નથી કે આત્માને એ અગ્નિ કાંઈ કરી શકતો નથી. આત્માનું બંધારણ એવું છે કે અગ્નિ એને સ્પર્શ કરવા માટે સામર્થ્યવાન નથી. તો જળ અને વાયુ એ તો બે સિમ્પલ સમજી શકાય કે આનો પણ કોઈ પ્રભાવ આત્મા ઉપર
નથી થવાનો. એટલા માટે આ શ્લોકને સમજવો જરૂરી છે કે જ્યાં સુધી આપણે આત્માના તત્વને નહીં સમજીએ ત્યાં સુધી આવો ભય બનેલો રહે કે કોઈ કારણસર માની લ્યો આત્મા નષ્ટ થઈ ગયો તો અહીંયા ભગવાને ક્લિયર કરી દીધું કે આમાં આપણે કાંઈ ડરવાની જરૂર નથી, કોઈ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી. અચ્છા, આવું ભગવાન શા માટે કહી રહ્યા છે? તો એનું કારણ 24 નંબર શ્લોકમાં ભગવાને આપ્યું કે અછેદ્યો અયમ અદાહ્યો અયમ અક્લેદ્યો અશોષ્ય એવ છે. હવે જે શ્લોક આવી રહ્યા છે ને એ બધું તમને એવું લાગશે કે આ બધું એક જ હરખું ભગવાન બોલે છે, સેમ વસ્તુ કહેતા હોય ને એવું. પહેલા ભગવાને કીધું અયમ અછેદ્ય, આ આત્માને કાપી ન શકાય. અયમ અદાહ્ય, આને બાળી ન શકાય. અયમ અક્લિદ્ય, આને ભીંજવી ન શકાય. અને ચ અશોચ્ય એવ, આને સૂકવી ન શકાય. તો એ તો વાત પહેલાં કરી ભગવાને. એવું લાગે છે ને સિમિલર વસ્તુ કહી રહ્યા છે, જે 23 નંબર શ્લોકની 2 લાઈન અને 24 નંબરની પહેલી લાઈન. તો એક હરખું આવતું એવું લાગે છે, પણ અહીંયા ભગવાને થોડી વાત ડિફરન્ટ કરી છે. આ 4 વસ્તુ છોડીને આગળ જોઈએ. અયમ નિત્ય સર્વગત અચલ સ્થાણુ સનાતન. આત્માના બીજા 5 લક્ષણો ભગવાને આમાં બતાવ્યા કે આ નિત્ય રહેવાવાળો છે, સર્વગત બધામાં પરિપૂર્ણ છે, અચલ એ અચલ છે, સ્થાણુ સ્થિર સ્વભાવવાળો છે, અને સનાતન અનાદિ છે. તો 4 ને 5 9 તત્વો ભગવાને અહીંયા બતાવ્યા, 9 લક્ષણો. અચ્છા, અછેદ્યો અયમ, શસ્ત્ર આત્માનું છેદન કરી શકતો નથી. તો એનો મતલબ એ નથી કે શસ્ત્રોનો અભાવ છે અથવા તો શસ્ત્ર ચલાવવા વાળાનો અભાવ છે અથવા એ અયોગ્ય છે, પણ છેદન કરવું, કાપવું એ શરીરની અંદર સંભવ છે, પણ આત્માની અંદર આ સંભવ નથી. તો ભગવાન આને રિપીટ શું કામ અહીંયા કહી રહ્યા છે? રિપીટ કરવાનું કારણ, હાલો શસ્ત્રથી તો નથી છેદન થતું એનું, એ વાત સમજ્યા, પણ માની લો કોઈ મંત્ર દ્વારા કોઈ વિચાર કરે કે ભાઈ મારે એક મંત્ર મારવો છે અને મંત્રથી આત્માને મારી નાખે, તો કારણ કે અહીં તો ભગવાને કીધું ને શસ્ત્રથી નહીં મરે, તો બનીએ કે કોઈ મંત્રથી મારી નાખે. પણ જુઓ, શસ્ત્ર સિવાય મંત્ર, શાપ આ બધાનો શરીર ઉપર પ્રભાવ દેખાય, શરીરને શાપ પ્રાપ્ત થાય, પણ આત્માને કોઈ શાપ પ્રાપ્ત થતો નથી. એક બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક મુનિના પ્રશ્નનો ઉત્તર નહીં આપી શકવાના કારણે શાકલ્યનું મસ્તક કાપી નાખ્યું યાજ્ઞવલ્ક મુનિએ, ખાલી મંત્ર દ્વારા. તો કોઈ વ્યક્તિ વિચાર કરે ને કે શસ્ત્ર તો આત્માને નથી સ્પર્શ કરી શકતો, તો બનીએ કે કોઈ મંત્ર દ્વારા મારી નાખે તો આત્માને, આવું થઈ શકે ને? તો આ સંભાવનાને પણ ભગવાન અહીંયા કાપી રહ્યા છે કે શરીર તો મંત્ર કે શાપથી કાપી શકે, પણ આત્માને કોઈ મંત્ર કે કોઈ શાપ પણ કાપી શકતો નથી. પછી અદાહ્ય કહે છે, તો અદાહ્યમાં કે આત્માની અંદર બળવાની યોગ્યતા જ નથી. તો માની લ્યો શરીરને જેવી રીતે આપણે અગ્નિ દ્વારા બાળી શકીએ, તો કોઈ વ્યક્તિ એવું વિચારે કે ભાઈ મંત્ર દ્વારા શાપથી કોઈ બાળીને ભસ્મ કરે, તો કોઈ શાપ આપે ને તો બળીને ભસ્મ થઈ જાય, તો શરીર બળી જાય છે. ઓકે, તો આવી રીતે આત્માને પણ માની લો કોઈ શાપ આપી દીધો તો ભગવાન એ કહે છે કે શાપથી એ વસ્તુ બળે જે બળવા યોગ્ય છે. આત્માના બંધારણમાં બળવાનું ફીચર છે જ નહીં, તો આને બાળવું તો આમેય સંભવ નથી, દહન ક્રિયામાંનો પ્રવેશ થતો નથી. તો એવી જ રીતે બીજા 4માં છે. એ વચ્ચે તો ભગવાને અહીંયા કીધું કે ન એ સૂકવવામાં કે ન ભીનો થવામાં આ કોઈ વસ્તુ એને સ્પર્શ નહીં કરી શકે. ઓકે, તો શરીર જે છે એમાં બધા ધર્મ લાગુ પડે છે. આત્મામાં તો કહે છે અછેદ્ય, અદાહ્ય, અક્લેદ્ય અને અશોચ્ય કહી અને ભગવાન કહે છે કે આત્મા તો અમર જ છે, આમાં કોઈ ક્રિયાનો પ્રવેશ થતો નથી, અને એટલા માટે શોક કરવો જોઈએ નહીં. આપણે
કોઈના મૃત્યુ ઉપર શોક કરીએ છીએ. હવે પ્રશ્ન એ થાય, શોક કોના માટે કરો છો? હવે અત્યાર સુધી તમને જે સમજમાં આવ્યું હોય થોડું ઘણું, તો એના આધાર ઉપર જુઓ તો આત્માના જે લક્ષણો ભગવાન બતાવી રહ્યા છે એનો અર્થ તો એ થયો છે કે આપણે અમર છીએ, મૃત્યુ તો છે નહીં આપણું. અને જે શરીર માટે જો શોક કરીએ છીએ તો શરીર તો નાશવંત છે, એનો નાશ નિશ્ચિત છે, કારણ કે આ બધી ક્રિયાઓનો એની ઉપર પ્રભાવ છે, એની ઉપર અસર થાય છે. જેવી રીતે શરીર જન્મે છે, વૃદ્ધિ પામે છે, થોડો સમય રહે છે, કંઈક ઉત્પન્ન કરે છે, ક્ષીણ થાય છે, અને પાછું મૃત્યુ નાશ પામે છે. તો આ 6 પરિવર્તન જે શરીરોમાં છે એ આત્મામાં નથી. તો આનાથી એક વાત સિમ્પલ ક્લિયર થઈ ગઈ કે શરીર જે છે એને કોઈ કાળે બચાવી શકાય એમ નથી. અદ્યવા શતાંતેવા, આજે નષ્ટ થાય કે 100 વર્ષ પછી, આનો નાશ નિશ્ચિત છે. અને આત્મા જે છે તો એમાં જે આ 6 પરિવર્તન શરીરમાં છે એમાંનું એક પણ પરિવર્તન એમાં નથી. અને 2.16 અંદર એટલે ભગવાને કહી દીધું કે સત વસ્તુમાં કોઈ પરિવર્તન થતું નથી. સત વસ્તુમાં કોઈ પરિવર્તન નથી. તો પછી શોક કરવાનો પ્રશ્ન ક્યાં છે? લાગે છે શોક કરવા જેવું છે? હવે આ બંને તત્વ જાણ્યા પછી અર્જુન માટે પ્રશ્ન તો એ છે, કોના માટે શોક કરવાનો છે? મૂળ પ્રશ્ન એ છે કે જે વસ્તુ નાશવંત જ છે એના માટે શોક કરવો એ પણ બુદ્ધિમાની નથી. જે વસ્તુ ક્યારેય એમાં પરિવર્તન નથી, એનું મૃત્યુ જ નથી, એનો જન્મય નથી, એના માટે શોક કરવો એ બુદ્ધિમાની નથી. શોકનું કારણ શું છે? તો આટલી ચર્ચા ઉપરથી નિત્ય સિદ્ધ થયું છે કે શોકનું કારણ જે છે એ અજ્ઞાન છે. આપણી પાસે માહિતી નથી, શરીરના વિષયમાંય નથી અને આત્માના વિષયમાંય નથી. હા, આત્માના વિષયમાં એટલી ખબર છે બધા કે આત્મા અજર અમર છે, આટલું બધાને ખબર છે. આવું સિમ્પલ જ્ઞાન છે ને કે હવે સ્મશાનમાં જાવ તો ત્યાં લખ્યું હોય ભાઈ હું અજન્મા છું, એટલે કોઈ જીવ પોતે કહી રહ્યો છે પોતાને, આ બધા સુવિચારો દિવાલો ઉપર લખ્યા હોય. તો સામાન્યથી સામાન્ય માણસ પણ ભારત વર્ષમાં જાણે છે કે આત્મા અમર છે ને શરીર નાશવાન છે. ભગવદ્ ગીતાના કારણે આટલું જ્ઞાન તો બધા લોકો પાસે છે, છતાં શોક તો બધા કરે છે. થાય છે ને, જ્યારે જ્યારે પણ મૃત્યુનો પ્રસંગ તો શોક તો થાય છે. તો શેના માટે શોક છે? એ શોક શરીર માટે પણ નથી અને આત્મા માટે પણ નથી. શોક થઈ રહ્યો છે અજ્ઞાન માટે. આપણે તત્વને ઠીક ઠીક જાણતા નથી, એટલા માટે એ તત્વના જવાથી કે આવવાથી આપણને આ દુઃખની અનુભૂતિ થાય છે. તો એના માટે ભગવાન અહીંયા આત્મા માટે બીજા 5 વિશેષણો બતાવી રહ્યા છે કે અર્જુન, આ આત્મા જે છે ને એ નિત્ય છે. નિત્યનો અર્થ છે એવું નહોતું કે આ પહેલાં નહોતો, અત્યારે છે ને હવે પાછો નહીં હોય આગળ. ત્રણેય કાળની અંદર એવો કોઈ સમય નથી કે જ્યારે આપણે બધા ન હોય. આપણને એવું લાગતું હોય કે મહાભારત યુદ્ધ થયું તો આપણે નહોતા હતા, ક્યાં હતા એ ખબર નથી, પણ આપણે હતા. હે ને, જે ઘટનાઓ બની આપણને એવું હોય કે ભાઈ આપણો જન્મ તો હમણાં 70-80ના દાયકામાં થયો છે. અરે ભાઈ 1930 પહેલાંય હતા આપણે. 2.12 અંદર તો ભગવાને કહી દીધું ને, એવો કોઈ સમય જ નથી અર્જુન કે જ્યારે હું ન હોય, તું ન હોય, કે આ બધા રાજાઓ ન હોય. એનો મતલબ ભગવાનના જે અવતારો થયા ત્યારે આપણે હતા. દુનિયાની વિલક્ષણ ઘટનાઓ બની ત્યારે પણ આપણે હતા. બની શકે આપણે મોટા મોટા મહાપુરુષોના દર્શનય કર્યા હશે, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ. કારણ કે આત્મા તો છે ને સનાતન સમય માટે છે, નિત્ય છે. તો સમજવાનો વિષય છે કે એવું ક્યારેય નહોતું જ્યારે આપણે નહોતા. એટલે ભગવાન અહીંયા કહે છે નિત્ય, અર્થ જે કાળવાચક શબ્દ છે. એવો કોઈ સમય નહોતો જ્યારે આત્માનું અસ્તિત્વ ન હોય, મતલબ આપણું અસ્તિત્વ નહોતું. બીજું ભગવાન કહે છે સર્વગત. સર્વગતનો અર્થ છે, હું એકદમ સિમ્પલ ભાષામાં સમજાવું તમને, થોડું વધારે અઘરું ન પડે આમાં.
સર્વગતનો અર્થ છે આ સંસારમાં એવું કોઈ સ્થાન નથી જ્યાં આત્માની ઉપસ્થિતિ નથી. આજે વૈજ્ઞાનિકો પ્રયાસ કરી રહ્યા છે કે અમે સંશોધન કરીને જોશું, અવકાશયાનમાં બેસીને બીજા ગ્રહ ઉપર જાઉં, ત્યાં જઈને જોશું કે ત્યાં જીવન છે કે નહીં. ભગવાન અહીંયા સર્વગત શબ્દ કહે છે. આ બ્રહ્માંડમાં એક ખૂણો, એક ચોરસ સેન્ટીમીટર જગ્યા એવી નથી જ્યાં આત્મા નથી. સર્વગત, બધા સ્થાનમાં આત્માનું અસ્તિત્વ છે. એટલે આપણે એ પ્રયોગ કરવાની જરૂર નથી કે અહીંયા જીવ છે ને અહીંયા નથી. ચાહે શરીર લીધેલા જીવ હોય કે શરીર વગરના જીવ હોય, સર્વગત હરેક સ્થાનમાં આત્મા ઉપસ્થિત છે. એનો અર્થ એ છે આ બ્રહ્માંડમાં એવો કોઈ ગ્રહ નથી જ્યાં જીવ નથી, જ્યાં જીવન નથી. જો આત્માના લક્ષણો ઉપર વિચાર કરશો તો નિશ્ચિત રૂપમાં આ વાત સમજમાં આવશે. આ બધા લક્ષણો છે. ત્રીજું ભગવાન કહે છે અચલ. અચલનો અર્થ, અરે હમણાં તો કીધું સર્વગત છે, આ ગમે ત્યાં જઈએ કે, અને અત્યારે ભગવાન અચલ કહી રહ્યા છે પાછું. અચલનો અર્થ શું છે? જે હાલી ન એ કે ચલ માને ચાલવો, અમાને નહીં. મતલબ જે નથી ચાલી શકતો એ અચલ છે. તો અહીંયા અચલનો અર્થ ભગવાન કહી રહ્યા છે સ્થિર ભાવવાળો. આત્માનો જે ભાવ છે એ સ્થિર છે. શરીર જે છે ને એ બદલ્યા કરે, શરીરનો ભાવ બદલે. અચ્છા, આગળ ઉપર આપણે જોયું કે બાળપણ, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા, અવસ્થાઓ બદલાય છે ને. તો અહીંયા અચલ શબ્દ પણ અવસ્થાને લઈને ભગવાન કહે છે કે શરીરની અવસ્થા બદલાય. શરીર બાળપણમાંથી યુવાનીમાં જાય, યુવાનીમાંથી વૃદ્ધાવસ્થામાં જાય, પણ આત્મા જે છે એમાં કોઈ અવસ્થા ક્યારેય બદલાતી નથી. એ જેવો છે એવો ને એવો જ છે, એમાં આજ સુધી કોઈ પરિવર્તન નથી થયું. એટલા માટે ભગવાન અહીંયા આત્માને અચલ કહી રહ્યા છે. અને ચોથું કહે છે સ્થાણુ. સ્થાણુનો અર્થ છે સ્થિર. અચ્છા, સ્થિર સ્વભાવવાળો છે. સ્થિર એટલે કેવું? જેવી રીતે વૃક્ષ એક જગ્યાએ ઊભું છે તો એ ભલે છે એક જગ્યાએ ઊભું, પણ એ હલે ને, થોડુંક તો આમ તેમ એમાં કંપન હોય વૃક્ષની અંદર. પણ આત્માની અંદર આવી કોઈ ક્રિયા નથી. આત્મા મતલબ સ્થાણુ જે છે એ જ સ્થિતિમાં છે. તો સ્થાણુ જે છે એ આત્માની સ્થિતિ બતાવે છે, પરિવર્તન નહીં થાય. માની લો કે બહુ વધારે પવન આવે ને તો આ સ્પીકર થોડુંક હલે આમ તેમ. આત્મામાં આ વિકાર બિલકુલ નથી. તો તમે જ્યારે ભગવદ્ ગીતા વાંચો ત્યારે તમને એવું લાગશે કે આ બધી એકની એક વાત ભગવાન રિપીટ કરતા હોય એવું લાગે છે, હે ને? એક જ વસ્તુ, સેમ રિપીટેશન. એવું નથી. હરેક શબ્દનો ભાવ અને અર્થ જુદો જુદો છે. અને આ રીતે જ્યારે જો સમજશું ભગવદ્ ગીતાને તો સમજાશે કે આત્મા ખરેખર છે શું. અને ભગવાન કહે છે સનાતન. પાંચમું, સનાતનનો અર્થ એ છે જેની શરૂઆત નથી ને જેનો અંત નથી. મતલબ આ આત્મા ક્યારેય જન્મ્યો જ નથી, આની ક્યારેય શરૂઆત. એવું નહોતું કે ભાઈ નહીં ક્યારેક એક સમય તો એવો હશે જ્યારે એ પ્રગટ કર્યો હશે ભગવાને. નહીં, જ્યારથી ભગવાન છે ત્યારથી જીવ છે. હવે તમે નક્કી કરી લો કે આ ક્યારે જન્મ્યો હશે. પણ આપણું માઇન્ડ ક્યાંક આમ પાછું રિવર્સ જાય કે નહીં, ક્યારેક તો શરૂઆત થઈ હશે ને. આ તત્વ એ છે જ આની કોઈ શરૂઆત છે જ નહીં. એટલા માટે ભગવાને એના માટે સનાતન શબ્દ પ્રયોગ કર્યો. જ્યારથી ભગવાન છે ત્યારથી જીવ છે. મતલબ આપણે ત્યારથી છીએ. ગયા વખતે પુરાતન શબ્દમાં થોડી આની ચર્ચા આપણે કરી હતી. તો સનાતન શબ્દનો અર્થ છે હંમેશા માટે છે જીવ. તો ભગવાનની આપણી ઉંમર હરખી છે. સનાતન છે આત્મા, અનાદિ છે. તો આ પાંચ લક્ષણો જે જીવાત્માના બતાવ્યા. અને વાસ્તવમાં એક ઉપનિષદમાં એક મંત્ર છે અને એમાં સુંદર વાત કીધી કે નાયમ આત્મા પ્રવચને ન લભ્ય. આ આત્માને કોઈ પ્રવચન દ્વારા નહીં સમજી શકે. ન મેધા. કોઈને મેં કહું બહુ બુદ્ધિમાન છું તો હું બહુ વિચાર કરીશ, મારી બુદ્ધિને કામે લગાવીશ તો મને આત્મા સમજાશે, નહીં સમજાય. તો બહુના શ્રુતેન,
કોઈ કહે છે કે નહીં બહુ સાંભળશું, અમે બહુ શાસ્ત્ર અધ્યયન કરશું, વાંચશું તો આત્મા તોય નહીં સમજાય. તો એ ઉપનિષદ કહે છે જ્યાં સુધી ભગવાન કૃપા ન કરે ત્યાં સુધી આ આત્માનું તત્વ સમજમાં આવતું નથી. તો તમે કહો નાયમ આત્મા પ્રવચન એને તો શું કામ પ્રવચન કરવી છે આપણે? જો આ પ્રવચનથી સમજમાં આવતો નથી આપણે શું કામ પ્રવચન કરીએ છીએ? એટલા માટે કે એ ખબર પડે કે આ પ્રવચનથી નથી સમજાતો, આ કૃપાથી સમજાય છે. એ સમજવા માટે આપણે અહીંયા બેઠા છીએ. તો આવું એક અદ્ભુત તત્વ છે આત્મા. તો ભગવાન એ કહે છે કે આવો જે આત્મા છે અવ્યક્તો અયમ અચિંત્યો અયમ, એ જ વાતને 25 નંબર શ્લોકમાં ભગવાન કહે છે અવ્યક્તો અયમ. અવ્યક્તનો અર્થ છે, અવ્યક્તનો અર્થ એ નથી કે એ છે નહીં, કારણ કે અવ્યક્ત શબ્દને ઘણીવાર આપણે અહીંયા અવ્યક્ત માને જે ન હોય. અવ્યક્તનો અર્થ છે જેને પ્રત્યક્ષ ન જોઈએ કાંઈ. જેમ અત્યારે હું તમને જોઈ રહ્યો છું, તમે મને જોઈ રહ્યા છો, આ છે પ્રત્યક્ષ જોવું. પણ અવ્યક્ત આત્મા એવું તત્વ છે કે એને કોઈએ જોયો. અચ્છા, જોયો નથી માનવું કેમ છે? એવું થાય ને, જોયો નથી તો કેવી રીતે માનવું કે ભાઈ આ છે? તો એ એટલા માટે માનવું પડે કારણ કે મૃત્યુ દ્વારા એનો અનુભવ થાય છે. મૃત્યુ જ્યારે થાય ત્યારે આત્મા નીકળી જાય છે અને શરીર અહીંયા રહે છે. તો આ મૃત્યુ જે છે એ એક્સપિરિયન્સ છે, અનુભવ છે, જેનાથી ખબર પડે કે હા ભલે જોયો નથી પણ એ છે. અચ્છા, આ શરીરો જે ચાલી રહ્યા છે એ કોની શક્તિથી ચાલે છે? આત્માની શક્તિ છે ને. આત્મા છે એટલે હું બોલું છું, આત્મા છે એટલે તમે સાંભળી રહ્યા છો, અને આ નીકળે તો બોલવા સાંભળવાનું બધું બંધ થઈ જાય. તો ભગવાન કહે છે અયમ અવ્યક્ત, આ અવ્યક્ત છે. અયમ અચિંત્ય, અચિંત્યનો અર્થ છે ચિંતનનો વિષય નથી. આ ગમે એટલું આના ઉપર તમે ચિંતન કરો તો ચિંતન કરવાથી આ તત્વ સમજમાં આવતું નથી. અયમ અવિકાર્ય, આ અવિકારી છે. આની અંદર કોઈ પ્રકારનો વિકાર, જેવી રીતે શરીરના વિકારો જોયા ને, જન્મ લેવું, વૃદ્ધિ પામવી, રહેવું, ઉત્પન્ન કરવું, ક્ષીણ થવું અને મૃત્યુ પામવું, આ શરીરના વિકાર છે. તો આવો કોઈ પ્રકારનો વિકાર આત્માની અંદર છે નહીં. ઉચ્યતે, આવું આત્માના વિષયમાં ભગવાને કીધું. તસ્માત એનમ, એટલા માટે એનમ આ આત્માને એવમ વિદિત્વા અનિશોચિતમ ન અર્હસી. ભગવાન કહે છે અર્જુન, આવું જો કોઈ વ્યક્તિ જાણી લે તો એણે શોક કરવો જોઈએ નહીં. શું કામ શોક ન કરવો જોઈએ? કારણ કે શરીર હંમેશા નાશવાન છે અને આત્મા હંમેશા સનાતન છે, અમર છે. તો હવે શોક કોના હાટું કરવાનો? કોઈ કારણ જ નથી શોક કરવાનું. એટલા માટે ભગવાન કહે છે શોક ન કરવો જોઈએ. પણ માની લ્યો કે આત્મા જે છે એને અવિકારી કોઈ માની લે, જો કે ગીતાના સિદ્ધાંતથી વિરુદ્ધ છે આ, પણ ભગવાને એક સંભાવના આપી કે માની લો કોઈ એવું માને છે કે આત્મા મરે છે અને જન્મે છે, તો પણ શોક કરવાનું કોઈ કારણ નથી. શું કામ શોક ન કરવો જોઈએ? તો એ 26 નંબરમાં ભગવાને કીધું, આવતા ગુરુવારે ચર્ચા કરશું. ઓકે, હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી, નિતાઈ ગૌર પ્રેમાનંદે.